એ વખતે પેલું કહેવાય ને કે થોડું એવું લાગે કે આપણે જો આવું ડોક્ટરીમાં આગળ ભણ્યા હોત તો હું પોતે જો આવું હોત તો આ માણસને આ વસ્તુ ન થઈ હોત. બસ એ હું પોતે એવું લાગે છે કે હું પોતે કલ્પ્રિટ છું આ. નમસ્કાર મિત્રો, આપ સર્વ જોઈ રહ્યા છો ગુજરાતી પોડકાસ્ટ ધ ગાઈડિંગ વોઇસ, નવી દિશા નવો રસ્તો. આપ સર્વનું આજના સ્પેશિયલ એપિસોડમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના એપિસોડમાં આપણે એક એવી જીવન યાત્રા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં સેવા માત્ર શબ્દ નથી પરંતુ જીવનનું ધ્યેય છે. સમાજ સેવા કોઈ ફરજ નથી પરંતુ એક સુંદર ભાવના છે અને આજના અમારા મહેમાને એ ભાવના જીવંત કરી બતાવી છે. 27 વર્ષની અવિરત સેવાઓ અને 902 થી પણ વધારે લોકોના જીવ બચાવવાની જે યાત્રા છે, આજે એ યાત્રા વિશે જાણીશું, સાંભળીશું. જે એમને પડકારો ઝીલ્યા છે એ પણ સાંભળીશું. આવું નથી આવતો ને? હું ખાવું અત્યારે? तुम भूल भी जाओ पर मैं तो तुमको ही पुकारा करती हूँ यादों के झरोखों से अक्सर मैं तुमको निहारा करती हूँ यादों के झरोखों से अक्सर मैं तुमको निहारा करता हूँ मुंबई में कैसा था? ये सब याद नहीं है. मुंबई में कैसा? हाँ हम बम्बई वाली है. लो थोड़ा मेरे हाथ से खाओ. तुम भूल भी जाओ पर मैं तो तुमको ही पुकारा करता हूँ यादों के હું રાકેશ દીપકભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિના ઉપાશ્રયે છેલ્લા 26 વર્ષથી ભરૂચ જિલ્લામાં જે પણ ગરીબ અનાથ દર્દીઓ આવે છે એમની સ્વહસ્તે સેવા હું કરું છું અને તેમાં મારું યોગદાન આપું છું. અને આ સેવાઓમાં મુખ્યત્વે મેડિકલ સેવાઓ છે, એમ્બ્યુલન્સ સેવાઓ છે, ભોજન સેવાઓ છે અને અનાથ માણસોની કેર લેવાની સેવાઓનો સમાવેશ થાય છે. ये आंखें जहाँ तक भी जाए बस तेरा नजारा करता हूँ यादों के झरोखों से अक्सर मैं बिस्किट खाता? बिस्किट खाता है? आज उनको थोड़ी दवाई चाहिए, आज बुखार लगता है. कितने पराए अपनों से भी ज्यादा अपने होते हैं बिन कीमत के साथ निभाते प्रेम का नाता रखते हैं. ઘણા લોકોને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ હોય છે, ઘણાના હાથ પગ કપાઈ ગયેલા હોય છે, ઘણા લોકો જોઈ શકતા હોતા નથી અને લગભગ 50% ઉપર તો બેડ રિડન જેવા હોય છે. એટલે નોન પ્રોડક્ટિવ ગરડા માણસો 60-70 વર્ષની ઉપરના હોય છે અને એ લોકો મૃત્યુના વાંકે જીવી રહ્યા હોય છે. એવા ગરડા માણસો અત્યારે અમારી પાસે આવે છે અને અમે એ લોકો એક્સપાયર થાય ત્યાં સુધી એમની અમે શુશ્રૂષા કરીએ છીએ. પણ લીલવાની કચોરી ખવડાવવાની 2 દિવસમાં જવાબદારી મારી અને 8મી તારીખે શ્રીખંડ. હા તો પછી શ્રીખંડ આરામ ઉતરી જાય સીધો સત્ય રહીને. મિત્રો, યજ્ઞ સેવા સમિતિના મેનેજિંગ ટ્રસ્ટી રાકેશ ભટ્ટ સર આજે અમારા વર્ચ્યુઅલ સ્ટુડિયો પર ઉપસ્થિત છે, જેમના માટે જીવનનો ધ્યેય ફક્ત સેવા, સમર્પણ અને સંવેદના છે. તો ચાલો મિત્રો, સર્વપ્રથમ કરીશું તેમનું હાર્દિક સ્વાગત. નમસ્કાર રાકેશ સર, ધ ગાઈડિંગ વોઇસ ના મંચ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. કેમ છો સર? બસ અમે સતત સેવામાં અહીંયા લાગેલા છીએ. ભરૂચ જિલ્લામાં કામ થઈ રહ્યું છે. બરોડા, સુરત અને આજુબાજુના ગામો એમ કરતા 26 વર્ષ, 27મું વર્ષ બેઠું. 27 વર્ષની જે જીવન યાત્રા છે એની શરૂઆત કરીએ આપણે. શું પ્રેરણા તમને આવી, કયો વિચાર તમને આવ્યો સૌથી પહેલા કે તમે સામાજિક સેવામાં સમર્પિત થઈ ગયા છો?
એકચ્યુઅલી 1981માં જયારે હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મારે નક્સલી એરિયામાં જવાનું થયું હતું મારા અંકલ સાથે. જી. ત્યારે નક્સલી એરિયામાં બી એકદમ ઇન્ટિરિયર એરિયામાં જવાનું થયું અને ત્યાંની જે દારૂણ ગરીબી જોવાય તે મારે જોવામાં આવી, અનુભવવામાં આવી. અને તે વખતે મને આમ એવું થયું કે આપણો ભારત દેશ, આપણું રાષ્ટ્ર આ કન્ડિશનમાં જીવી રહ્યું છે તો આપણે આપણા રાષ્ટ્ર માટે કંઈક કરવું જોઈએ. અને તે દિવસે મને સેવાના બીજ રોપાયા હતા. મારા શરીરમાં એક જાતની આમ કહેવાય ને વાઇબ્રેશન આવી ગયા હતા કે ભાઈ કંઈક કરવું જોઈએ આ લોકો માટે. અને તે દિવસથી મેં આ વિચારને જીવંત રાખ્યો હતો. પણ પેલું કેવું છે કે તે વખતે તો હું 5-6 ધોરણમાં હતો એટલે મારાથી એવું કંઈક મોટું કામ થઈ શકતું નતું. એટલે પછી ધીરે ધીરે હું 12મા ધોરણમાં આવ્યો. ફરી મને કુદરતે મારી પાસે એવો માહોલ લાવીને મૂકી દીધો કે ફરી પેલા આખું એવું જ સીન ક્રિએટ થયો કે જે પેથેટિક સીન હતો અને એમાં ફરી મને ગરીબો પ્રત્યે મારે વધુ ને વધુ મારી સેવા કરવાની ઈચ્છા થાય એવો આખો સીન ક્રિએટ થયો. અને છેલ્લે જયારે હું MSc પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા સુરત જતો હતો ત્યારે મેં ત્યાં આગળ જોયું તો સ્લમ એરિયામાં અને ગાડીના પાટા પાસે એક છોકરી બિચારી વ્હાઈટ પાર્ટ વોટરમેલન નો ખાતી હતી. અને તે વખતે મને બહુ જ રોવાનું આવ્યું. હું તરત ટ્રેનમાં બેઠેલો તો ટોયલેટમાં જઈને બી હું એટલો બધો રડ્યો કે હજુ પણ હું મારી આટલી 24 વર્ષની ઉંમરે કંઈ કરી શકતો નથી કે મારો વિચાર એમ જ રહેશે. અને લગભગ 26મા વર્ષે મારા જીવનના, અત્યારે હું 53-54મું રનિંગ છે, 26મા વર્ષે મેં આ સેવા કરવાનું શરૂ કરી દીધું. એટલે આવી બધી ઘટના તમને અંદરથી એકદમ હચમચાવી દીધી કે આ જે દ્રશ્યો તમે જોયા, જે ઘટનાઓ તમારી સમક્ષ આવી, એને તમને એકદમ અંદરથી પ્રેરણા અપાવી કે હવે તમે તમારા જીવનને કે જીવનનો જે ધ્યેય હોય છે એને સેવા જ માનશો. સેવા કરતા કોઈ મોટો ધર્મ નથી. કે સેવા એ ધર્મ અને ધર્મ જ આપણી સાથે આવે છે. છેલ્લા 27 વર્ષથી આપ સમાજ સેવા કરી રહ્યા છો. આ સફરમાં પણ અનેક પડકારો આવ્યા હશે, અનેક નિષ્ફળતાનો પણ સામનો કરવો પડ્યો હશે. કયા પ્રકારના પડકારો તમારી સમક્ષ આવ્યા અને તમે કેવી રીતે એને ઓવરકમ કર્યા? ભરૂચ જિલ્લામાં અમે જે સેવા કરીએ છીએ એ સીધી દર્દીઓ અને હેલ્થ સેક્ટર એની સાથે જોડાયેલું છે. એટલે અમારે ઘણીવાર શું થાય કે ભરૂચ હોસ્પિટલોમાં સુપર મેજર સર્જરી માટે ન્યુરો સર્જન કે યુરો સર્જન કે કાર્ડિયાક સર્જન હોય ના, અને દર્દીને બીજે લઈ જવું પડે ને અમારા દેખતા જ એનું મૃત્યુ થઈ જાય. એવા છે કે જે પડકાર મારા હાથમાં નથી. અમે તો બહુ મોટું સરકારને રજૂઆત કરી. બીજું કે અત્યારે અમે 400 થી 500 અનાથ વૃદ્ધો એવું અમારું વૃદ્ધાશ્રમ છે કે જે ટોટલી કચ્ચા બિલ્ડિંગમાં રાખીએ છીએ, પતરાની નીચે, કેમ કે અમારી પાસે જગ્યા નથી. એટલે અમે છેલ્લા 18 વર્ષથી જગ્યા શોધીએ છીએ તો જગ્યા અને એના ડોનર અમને એકદમ સાઇઝેબલ ડોનર નથી મળતા. એ મોટો પડકાર છે અમારે. અને ત્રીજું, અમે 3 થી 4 વખત ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલરી FCRA માટે અમે એપ્લાય કર્યું પણ somehow એ રિજેક્ટ થઈને આવે છે. એટલે એ પણ અમને મળતું નથી સર્ટિફિકેટ કે જેને લઈને અમને ફંડિંગ મળે. સરકાર આમાં સહાયતા ના કરી રાખી સર? સરકાર કરી શકે પણ આમાં શું થાય છે કે એપોઇન્ટમેન્ટો લેવી એ બહુ પહેલા તો મહત્વની વાત છે. એપોઇન્ટમેન્ટ મળે, જે તે મંત્રી મળે અને પછી જે તે ડિપાર્ટમેન્ટ કહે કે ભાઈ તમે આ લોકોની વસ્તુ જુઓ અને એમ લોકો કે એમને શું ખૂટે છે, એમનું કોમ્પ્લાયન્સ શું બાકી છે, તે જ મળવામાં 6 મહિના, વર્ષ થઈ જાય છે. એટલે ઘણું મુશ્કેલ છે સહયોગ મળવો, મદદ મળવી. હા, પોસિબલ છે, કરી શકાશે. અમે તો લગ્યા રહીએ છીએ, એની પાછળ વર્જિશ કરીએ જ છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરતી વખતે, જેમ તમે કીધું કે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે પણ કામ કરીએ છીએ, એમની સેવા કરતી વખતે કઈ એવી લાગણી છે જે તમને સ્પર્શે છે? હું દિવ્યાંગ વ્યક્તિમાં એક જ વસ્તુ છું કે એમની જગ્યાએ હું મારી જાતને મૂકું છું કે હું ધારો કે દિવ્યાંગ છું તો હું શું ન કરી શકું એ મારે એમને કરાવવું છે. ધારો કે કોઈને લેપ હોય, કોઈને પગ જ ના હોય તો એવા વ્યક્તિ તો એને એવું છે ને એવા વ્યક્તિઓને અમે આર્ટિફિશિયલ લીપ બેસાડાઈ આપીએ છીએ. ઘણી વાર એવા મારી પાસે સેરેબ્રલ પાલ્સી વાળા દર્દીઓ આવે છે દિવ્યાંગો કે જે લોકોને ખાવાનું પણ પોતાનું બાઇટ મૂકી શકતા નથી, તો એવા લોકોને અમે જાતે ખવડાવીએ છીએ. તો આ બધી વસ્તુઓ અમને બહુ જ ગમે છે કરવા દિવ્યાંગ લોકો માટે. અને ઘણી વાર એમને મોકરવા બેસીને જાતે
ફરવા પણ લઈ જઈએ છીએ સ્ટેશન રોડ પર. 27 વર્ષની આ લાંબી યાત્રા છે, સેવાને સમર્પિત કરી છે. 27 વર્ષની જીવન યાત્રા દરમિયાન તમે 902 થી પણ વધારેના જીવ બચાવ્યા છે, એમાં અહમ ભૂમિકા ભજવી છે. આવી કોઈ ઘટના જે આજે પણ તમને યાદ હોય? લગભગ 900 થી પણ વધારે વ્યક્તિઓના ડાયરેક્ટ સર્વાઈવ થયા છે. આમાં ઘણા બધા કેસોમાં રેલવેના કેસો બહુ આવતા હોય છે કે જેમાં છે એક પગ કપાઈ ગયેલો હોય પણ એનો એક પગ કમ્પ્લીટ લાઈવ હોય, તો શું થાય કે બીજે પગેથી બધું બ્લીડિંગ થઈ જતું હોય અને ડોક્ટર કે ભાઈ સરકારી હોસ્પિટલ ભરૂચમાં અત્યારે સર્જન છે નહીં તો આને બરોડા કે સુરત લઈ જવો પડશે, અને એ વ્યક્તિ ન બચી શકે એવું હોય ત્યારે અમે એ વ્યક્તિના કેરટેકરમાં સાઇન કરી અને એની જે પણ કંઈક ડોક્ટર પાસે લઈ જવાના હોય તે પ્રાઇવેટમાં યા તો ટ્રસ્ટ હોસ્પિટલમાં અમારા નામે દાખલ કરીએ, બ્લડ બોટલ માટે બધાને કહીએ, બ્લડ ચડાવીએ, અને એવા લોકો જયારે બચી જાય ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે. જેમ તમે કીધું કે રોડ કેસીસ વધારે તમે જુઓ છો કે એ તમે સાચો છો, અને હોસ્પિટલના સાથે પણ તમારે ઘણું બધું કામ કરવાનું હોય છે. સરકારી દવાખાના અને સિવિલ હોસ્પિટલ સાથે કામ કરતી વખતે સિસ્ટમ વિશે શું શીખ્યા છો? સિસ્ટમમાં એવું છે કે સિવિલ હોસ્પિટલ એ પાછું અમારે ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલ છે. એમાં ઘણીવાર ડોક્ટર્સ નથી હોતા એટલે રજા પર હોય, ઘણીવાર એમની જગ્યાએ ડેપ્યુટેશન પર આવ્યું હોય અથવા ન આવ્યું હોય, ઘણીવાર ડોક્ટરોને કોર્ટમાં જવાનું હોય, ઘણીવાર ડોક્ટરોને કેમ્પમાં જવાનું હોય. આવી બધી વસ્તુઓ લઈને ડોક્ટરોની જે નોન અવેલેબિલિટી છે તે એકને જરા કોઈ વાર તકલીફમાં મૂકી દે છે. અને બીજું શું થાય કે સિવિલ હોસ્પિટલમાં કોઈ બી એવી જરૂરિયાતો મેડિકલ કે જરૂરિયાતો હોય, સર્જિકલ જરૂરિયાતો, ત્યારે શું થાય કે સિવિલમાં નીલ સ્ટોક હોય, સ્ટોક જ ના હોય એ વસ્તુ, તો અમારે બજારમાંથી લઈને આપવી પડે. અને બીજું શું છે કે બ્યુરોક્રેટિક એપ્રુવલ્સની એટલી લેન્ધી પ્રોસિજર છે અહીંયા ગુજરાતમાં અને સિવિલમાં ને ગાંધીનગરમાં થઈને કે જેથી કરીને સરકારે કોઈ વસ્તુ મંગાવી હોય તો સારો એવો ટાઈમ લાગી જતો હોય છે, અને આપણે આ બાજુ દર્દીને બચાવવાનું હોય એટલે અમારે ત્વરિત નિર્ણય લઈ લેવા પડતા હોય છે. સાચી વાત છે. તમે જે વાત કરો છો નોન અવેલેબિલિટીની અને સ્ટોકની કમીની, શું લાગે છે સિસ્ટમમાં શું ચેન્જીસ હોવા જોઈએ જેથી દર્દીને તાત્કાલિક જે સારવાર મળવી જોઈએ એ પહોંચી શકે, એનો જીવ બચી જાય? ક્યારેક તમે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આટલા વર્ષથી તમે સિસ્ટમના અંદર પણ છો, સિસ્ટમના બધે પ્રોસિજરને પણ સમજતા હશો, સિસ્ટમમાં શું બદલાવ લાવવાની જરૂર છે? શું લાગે છે તમને? સિસ્ટમમાં એક વસ્તુ કરી શકાય કે જે તે ડિસ્ટ્રિક્ટ યા તાલુકા લેવલની હોસ્પિટલ હોય તેમાં જે પ્રકારના કેસ આવતા હોય ત્યાં તો ડોક્ટરની અવેલેબિલિટી કરાવવી જોઈએ, મશીનરીની અવેલેબિલિટી એટલે કે ધારો કે સીટી સ્કેન છે, MRI છે, સોનોગ્રાફીના મશીન હોય અથવા ન પણ હોય, અને ઘણીવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોતું નથી એટલે બંસનો કેસ ધારો કે બંસ વોર્ડમાં દાખલ કરવો જોઈએ, એની જગ્યાએ પછી આપણે કોઈ બીજી રૂમમાં દાખલ કરીને વિન્ડો એસીથી ચલાવવું પડે ને આવું બધું છે. તો સરકારે આ ત્રણ વસ્તુ, એક તો ડોક્ટરની અવેલેબિલિટી, મશીનરીની અવેલેબિલિટી અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવું જોઈએ. સાચી વાત છે. આપણે વિકાસની વાત કરીએ છીએ, ભારતમાં વિકાસ થઈ રહ્યો છે, થઈ પણ રહ્યો છે, પણ હજી પણ ક્યાંક ને ક્યાંક જ્યાં તમે ગામડાની વાતો કરો છો કે જે ડિસ્ટ્રિક્ટની વાતો કરો છો કે ત્યાં સુધી હજી પણ ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ખૂબ જ જરૂર છે. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓની વાત કરીએ તો અકસ્માતમાં જે વ્યક્તિઓ ઘાયલ થઈ જતા હોય છે એમને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે જે મદદ મળવી જોઈએ એમાં એક તો સમય અને બીજો ફેક્ટર છે સંવેદનશીલતા. બંને ફેક્ટર્સ કેટલા ઇમ્પોર્ટન્ટ હોય છે, શું મહત્વ ધરાવે છે? આમાં છે ને કે જ્યારે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લાવવાનો હોય ને ત્યારે પહેલો સમય જ કામ લાગે. એ વખતે સંવેદનશીલતા હોસ્પિટલમાં ગયા પછી આપણે જે પણ કંઈ કામ કરીએ કરી શકાય, પણ પહેલો એના જે ગોલ્ડન અવર્સમાં એ મેડિકલ ઓબ્ઝર્વેશનમાં પહોંચે એવા પ્રયત્ન થવા જોઈએ. એટલે સમય જ એને માટે પહેલો આપણે જોવો પડે. અને અત્યારે તો 108 ની ફેસિલિટી છે એટલે 108 લાવી દેતું હોય છે, પણ પછી શું થાય કે જે દર્દીને લાવે તો એ દર્દી પાસે મા કાર્ડ ના હોય કે PM જય કાર્ડ ના હોય, એટલે ત્યાંથી પછી અમારો રોલ શરૂ થઈ જાય. શું લાગે છે રાકેશભાઈ, ક્યારેક એવી પણ ઘટના બનતી હોય કે જ્યારે સમયસર
જે તમે કીધું કે સમય પર જે મદદ જોઈએ, જે મદદ મળવી જોઈએ અથવા જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ ના મળે તો કોકનો જીવ ગયો હોય એવી કોઈ ઘટના? ઘણા કેસીસ અમારે દર અઠવાડિયે આવા બધા ઘણા કેસીસ હોય છે કે જે અમારા નજર દેખતા અમે એમને રોડ પર એ થાય ને ઉઠાવીને અમે એમ્બ્યુલન્સમાં મૂકીએ અને સિવિલ હોસ્પિટલ પહોંચતા સુધીમાં એ એક્સપાયર થઈ જાય. પણ આવું બધું છે ને હેડ ઇન્જરીના કેસમાં વધારે બનતું હોય છે. અધરવાઇઝ નાની મોટા સ્ક્રેચીસ ને એવું તેવું પડ્યું હોય કે નાના મોટા ફ્રેક્ચર્સ વાળા કેસ હોય એને તો કહું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જઈને એક બે દિવસ પછી પ્લાન કરીને બી ઓપરેશન કરવું હોય તો એ બચી જતા હોય છે. પણ ઘણા કેસો અમે જોયા છે કે અમારા ટ્રાન્સપોર્ટેશન દરમિયાન એને અમારા ખોળામાં જીવ એને મૂકી દીધો હોય. એ વખતે કેવું લાગે છે? એ વખતે પેલું કહેવાય ને કે થોડું એવું લાગે કે આપણે જો આવું ડોક્ટરી માં આગળ ભણ્યા હોત તો હું પોતે જો આવું હોત તો આ માણસને આ વસ્તુ ન થઈ હોત. બસ એ હું પોતે એવું લાગે છે કે હું પોતે કલ્પ્રિટ છું. એટલે તમે તમારી જાતને ગિલ્ટી ફીલ કરો છો, કલ્પ્રિટ માનો છો? હા, તમે તો જીવ બચાવ્યા છે, જીવનદાતા છો તમે તો. વાત કરીશ જ્યારે આપણે એક્સિડન્ટની વાત કરી રહ્યા છે કે એક્સિડન્ટ રોડ ઉપર થતા હોય કે હાઈવે પર કે સ્ટેશન પર કોઈ એવી દુર્ઘટના ઘટી ગઈ હોય એ વખતે જે લાચાર વ્યક્તિઓ હોય એમને મદદ જે મળવી જોઈએ એ સમયે તમે તો મદદ કરતા હોય છો, તમારી ટીમ પર પહોંચી જતી હશે, પણ જે આજુબાજુ જે લોકો ઊભા હોય છે એમનો પ્રતિસાદ કેવો હોય છે? કારણ કે મોટા ભાગે મેં તો શું જોયું છે રાકેશભાઈ, લોકો વિડીયો કાઢવામાં કે એમાં જ હોય છે કે વિડીયો બનાવીને કઈ રીતે આપણે એને સોશિયલ મીડિયા પર પહોંચાડીએ. મદદની જે અપીલ છે, મદદ જે મળવી જોઈએ એમાં લોકોનો પ્રતિસાદ કેવો હોય છે? જયારે આવું એક્સિડન્ટ થાય એટલે ત્યાં આગળ ગેધરિંગ થઈ જાય અને ગેધરિંગમાં જે આપણે કીધું એ તદ્દન સાચું છે કે વિડીયો બનાવતા હોય ઘણા છે ને બીજા એકબીજાને ફોનો કરતા હોય કે ભાઈ કોઈ આવી જાય અને જે લોકોએ ખરેખર એ વ્યક્તિને સિવિલ હોસ્પિટલ પહોંચાડવો છે તો એ લોકો તરત એમ્બ્યુલન્સને બોલાવી લે અને વ્યક્તિને ઉભો કરી અને એમ્બ્યુલન્સમાં બેસાડી દે. અને મારા જેવા વ્યક્તિ જો કોઈ બીજા હોય તે વખતના ટોળામાં તો અમે તો કેવું છે કે એક ફર્સ્ટ એડ કિટ સાથે જ રાખીએ છીએ. એટલે જો નાના મોટું કંઈક થયું હોય અને ફ્રેક્ચર્સ હોય તો અમે એટલીસ્ટ એને બેન્ડેજ આપી શકીએ એટલે વધુ લોહી એનું વહેતું અટકી જાય. પણ લોકો મદદ કરે છે, પણ ઘણા લોકોને હજુ એવું છે કે અમે મદદ કરીશું પાછું પોલીસને આપણે નિવેદનો આપવા પડશે એટલે 1/4 પાર્ટ આમાંથી ખસી જતો હોય છે. અચ્છા, મેલામાં ના પડવો જોઈએ, કોણ ચક્કર કાઢશે, કોણ પોલીસ સ્ટેશનની મગજમારી કરશે, એ બધા વિચારોથી લોકો જે મદદ કરવા ઈચ્છતા હોય ને એ પણ દૂર ભાગી જતા હોય છે. ખરી વાત છે. આપ ગરીબ અને અનાથ દર્દીઓ માટે જે આરોગ્ય સેવા સુલભ કરાવો છો એના પાછળ જે વિચાર છે એ વિશે શું કહેશો? ગરીબ અને અનાથ વ્યક્તિઓ જે રોડ પર પડેલા હોય, રોડ લાયર્સ, એ બધા અમને છે ને કે મોટી મોટી ગટરો, ચેનલ્સ, પછી રેલવે સ્ટેશન, પછી પેલા ગરનાળામાંથી યા તો ડેપોમાંથી યા તો બંધ પડી રહેલા શોપિંગ સેન્ટરોમાંથી, ઢગલાઓમાંથી અમને મળતા હોય છે. એ લોકોને જો ત્યાં ત્યાં પડી રહેવા દઈએ તો એ લોકોની તબિયત ઓર ને ઓર બગડતી જાય. એના કરતા અમે શું કરીએ છીએ કે એ લોકોને સ્પોટ પર જ પહેલા અમે ડ્રેસિંગ કરી કાઢીએ અને જેને મેડિકલની જરૂર હોય એને સિવિલ હોસ્પિટલમાં અમારા નામે દાખલ કરાવીએ અને જ્યારે થોડો પણ સાજો થાય એટલે અમારા શેલ્ટર હોમમાં લાવીને એમને મૂકી દઈએ અને પછી શોધખોળ કરીએ કે આના વાલી વારસ છે કે નહીં. ન હોય તો અમારી સાથે રહે અને 10, 15, 20 જેટલા વર્ષ જીવે એટલી અમે સેવા કરીએ અને પછી એ એક્સપાયર થાય. પણ અમારું એક જ વસ્તુ કેવું છે કે ઘણી વાર બધા લોકો રોડ પર પડી રહેલા હોય, નાગરિકો શું કરે કે એમને દૂધની બોટલ આપતા જાય, કોઈ પાણીની બોટલ આપે, કોઈ દાળ ભાતની પેલી પોટલીઓ બનાવીને મૂકતું જાય, કોઈ બિસ્કિટ. પણ એનાથી ફિઝિકલ એનો કોડિયો લેવાતો જ ન હોય તો માણસ શું કરવાનો છે? એટલે અમે એવા લોકોને લઈ જઈએ છીએ, નવડાવી ધોવડાવી અને એટલી બધી ખરાબ કન્ડિશનમાં હોય કે અમારે બ્રશથી એમને નવડાવવા પડે અને પછી એમને જરા વ્યવસ્થિત કરીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈએ અને મીનવાઇલ અઠવાડિયામાં થોડું આમાં જનરલી શું હોય છે એ નોર્મલ એમને રોગ હોય કે
થઈ જાય સાજા, અને પછી અમે એમને એમનું કોઈ આશરો ના હોય તો અમે આજીવન એમને અમારા સેન્ટરમાં જ રાખીએ છીએ. લાઈફ ટાઈમ એ લોકો ત્યાં રહી શકે છે. હા છે અમારું 400 જણને અમે બિનવારસી લોકોને રાખીએ છીએ, ના કે જે લોકોનું કોઈ જ નથી, ઇવન આધાર કાર્ડ નથી. અમુક કેસીસ એવા હશે રાકેશભાઈ જ્યાં દર્દીઓને 1 વર્ષથી પણ વધારે સમય લાગી જતો હશે સાજા થતામાં, એમની ટ્રીટમેન્ટમાં, એની સારવારમાં 1 વર્ષથી હોય કે એનાથી પણ વધારે હોય એડમિટ. એ વખતે તમે તમારી માનસિક સ્થિતિને કેવી રીતે જાળવો છો? વર્ષે આવા લગભગ મારા મત પ્રમાણે 300 થી 400 કેસ આવે છે, જી. અને એ લોકોનું બહુ જ લોંગ ટર્મ હોસ્પિટલાઇઝેશન, ઘણા દર્દીઓને તો 2 વર્ષ સુધી હોસ્પિટલમાં રાખેલા છે. પણ અમે શું કરીએ કે તે વખતે ટ્રસ્ટ હોસ્પિટલ અને પ્રિફર કરીએ, એટલે અમારે શું થાય કે એનું બિલ ઓછું આવે, નહીતર અમારે પ્રાઇવેટમાં કેવી રીતે લઈ જઈએ તો એનું બિલ વધારે આવતું. એટલે આવા ઘણા કેસ 6 મહિના, 1 વર્ષ અને 2 વર્ષ હોસ્પિટલાઇઝેશન. પણ એમાં અમે એક જ વસ્તુ છે કે ભાઈ આ કામ અમે લીધું છે, સેવા કરવાનું કામ અમે સિલેક્ટ કર્યું છે, તો આ આપણી જવાબદારી છે કે એ દર્દીની સાથે રહીએ. આમ બી કોઈ હોતું નથી એની સાથે, એટલે ટ્રસ્ટ હોસ્પિટલમાં રહી અને અમે વગર થાકે, વગર પેલું કહેવાય ને કે નિરાશ થયે અમે કામ કરતા જઈએ છીએ. એટલું છે કે અમને હેલ્પ મળતી જાય છે. એમાં કઈ રીતે સિસ્ટમ હોય છે? 1 વર્ષ તમે રાખી શકો, 2 વર્ષ રાખી શકો. જે ગવર્મેન્ટ હોસ્પિટલની જે તમે વાત કરો છો એમાં કઈ રીતનું પ્રોસિજર હોય છે? ગવર્મેન્ટ હોસ્પિટલમાં એવું છે કે જે દર્દી 3 થી 4 મહિના સુધીમાં સાજો થઈ જાય તો ઠીક છે, એને કોઈ એમનું વાલી વારીસ ન હોય તો એ લોકો આવી સંસ્થાઓને હેન્ડઓવર કરતા હોય છે. પણ જો વ્યક્તિને સાજો થયો પણ હજુ એને થોડો ઘા પડેલો હોય, મલમ પટ્ટા એટલે પ્લાસ્ટરિંગ કરેલું હોય, એના હજુ પેલું મગજમાં એનું એ ના શોર્ટ ટર્મ મેમરી લોસ હોય, એવા બધા દર્દીઓને એ લોકો એક કરુણા વોર્ડ છે તેમાં રાખે છે બરોડામાં. અને કરુણા વોર્ડમાંથી પણ અમે એકલો મેમરી લોસ નું જયારે હોય ચેપ્ટર અને બીજું બધું પાટાપીટી નીકળી ગયા હોય તો એ લોકો પછી તમારી જેવી સંસ્થાને કોન્ટેક્ટ કરી અને આ દર્દી એનઓસી કરીને અમને આપી દે છે. અનાથ અને જે ઉંમરલાયક વ્યક્તિઓ હોય છે એમને તમે આશરો આપવાનું પણ શ્રેષ્ઠ કાર્ય કરો છો. આ કાર્ય કરતી વખતે કઈ એવી વાત છે જે તમને સંતોષ આપતી હોય છે? આમાં એવા દર્દીઓ આવે છે કે જે લોકોને નાકમાં રેઝર ટ્યુબ મૂકેલી હોય અને ત્યાંથી ખોરાક આપવો પડે, એટલે એ લોકોને જ્યુસ યા દાળનું પાણી યા મગનું પાણી જ આપવું પડે. એક બીજું, એ લોકોને અહીંયા ગળા આગળ સ્ટેક્ટોસ્ટોમી કરેલી હોય, ત્યાં આગળના પ્રોબ્લેમ હોય અને ઘણા લોકોથી ડાયરેક્ટ ખવાતું ન હોય. એટલે એ લોકોમાં અમારે પ્રોબ્લેમ શું થાય કે દવાઓ જે બધી હોય ને તે નાના ખલદસ્તામાં અમે વાટીએ, એ દવા વાટીને મગના પાણીમાં ભેગી કરીએ અને પછી એમને પીવડાવીએ, અને એ પીવડાયા પછી 2-3 ડોઝ જાય અને એને સારું લાગે ને, એ સારું લાગીને એના ચહેરા પર જે હસી આવે ને એ બહુ અમને સંતોષ આપે છે. ખૂબ આજે જે એપિસોડ થઈ રહ્યો છે ને રેકોર્ડિંગ થઈ રહ્યો છે એમાં રાકેશભાઈ હું એવી કહીશ કે તમારી જીવન યાત્રા જોયા અને સાંભળ્યા પછી એવું લાગે છે કે તમે તો તમારું જીવન સમર્પિત કર્યું છે સેવા માટે, પણ જે પણ લોકો આ સાંભળશે એમને પણ નવી પ્રેરણા, ઉર્જા મળશે કે ખરેખર માનવ હિત અને માનવ કલ્યાણ માટે પણ રોજિંદા જીવનમાંથી થોડો સમય કાઢીને એ લોકોની ભલાઈ માટે આપણે સમય ફાળવવો જ જોઈએ. અત્યારે પણ મારી સાથે 30 વોલેન્ટિયર છે અને એમાંથી 10 વોલેન્ટિયર તો એવા છે કે જે ક્વોલિટી સેવા આપે છે, કે જે આપણે કહીએ ને કે આપણા મા બાપની કરીએ એવી સેવા, કે આપણા દીકરા દીકરીની કઈ તકલીફ થઈ હોય કરીએ એવી સેવાઓ આ વોલેન્ટિયરો કરી રહ્યા છે. તમારી આ સેવા યાત્રાને 27 વર્ષ પહેલા જે તમે ચાલુ કરી ને આજે તમે જે કરી રહ્યા છો એમાં જે સમાજને જો દ્રષ્ટિકોણ છે, સમાજની વાત કરીએ, સમાજમાં બદલાવ આવ્યો છે? લાગે છે કે દર્દીઓ પ્રતિ કે અનાથ લોકો પ્રતિ, એ જે ઘાયલ વ્યક્તિઓ હોય છે એ પ્રતિ લોકોમાં સંવેદનશીલતા જે આવી હોય એમાં કેટલો બદલાવ આવ્યો છે? ખાસ છે, જોયો છે મેં, કેમ કે આજથી 20-25 વર્ષ પહેલા જે પ્રમાણે લોકોનું બિહેવિયર હતું આવા
વ્યક્તિઓ માટે. એના કરતા અત્યારે કેવું છે કે લોકોમાં સંવેદનશીલતા જાગૃત થઈ છે અને આવી વ્યક્તિને આગળ શું કરી શકાય તે વિચારતા થયા છે. અને હું તો કહું કે પ્રાણીઓ માટે પણ લોકો એટલું જ વિચારે છે. મનુષ્યો માટે તો ખરા, પ્રાણીઓ માટે બી વિચારતા થયા છે. અને લોકો એટલું કરે છે કે સંસ્થાઓના નંબર પોતાના મોબાઈલમાં રાખે છે. એટલે આવું તેવું રોડ પર જો કોઈને જોવામાં આવે તો એ તરત કઈ એ સંસ્થાને કોન્ટેક્ટ કરે કે ભાઈ તમે અહીંયા એક અનએટેન્ડેડ માણસ પડેલો છે, આપ આવીને લઈ જઈ શકો છો. તો અમારું કામ ઈઝી બનાવે છે. એટલે ખરેખર એને માટે અત્યારની આપણા ભારતીય નાગરિકોને એને માટે વંદન કરવા પડે. લોકોમાં એટલી અવેરનેસ આવી છે કે ચલો આપણે મદદ ના કરી શકતા હોઈએ પણ એવી કોઈ સંસ્થા સાથે ફોન કરીને, જેમ તમે કીધું કે લોકો હવે પોતાના મોબાઈલમાં એવા નંબર રાખતા શીખ્યા છે કે અમે હેલ્પ નથી કરી શકતા પણ આપણે માધ્યમ બનીએ, એક ઇન્સ્ટ્રુમેન્ટ બનીએ કે લોકો થકી સુધી આ સંસ્થા દ્વારા મિલાપ કરાવીએ અને મદદ પહોંચાડીએ. બરાબર. તમારી સેવા યાત્રામાં જે પરિવારનો ફાળો છે અને તમારા મિત્ર સંબંધીઓનો જે ફાળો છે, જે સહયોગ છે, એના વિશે આપ શું કહેશો? મેં કીધું ને કે હું પોતે મેરીડ છું અને મારા પત્ની, મારા પરિવાર, આખું જ પરિવાર અને મારા વોલેન્ટિયરનો પરિવાર, એમનો ખરેખર 24 કલાક ફાળો હોય છે. મારે કઈ બી જવું હોય તો એ લોકો તમામ હું જે કામ કરું છું એ જ રીતે એ લોકો કામ કરે છે અને મને મારા કામમાં કોઈ દિવસ ડિસ્ટર્બ કરતા નથી. પરિવારની જો વાત કરું અને પત્નીની તો કોઈ દિવસ મને એવું કહી દે કે ઓકે તમે પતાઈ આવો આ કામ. એટલે આ બધાના સપોર્ટ વગર આ કામ થોડું ડીમ થઈ જાય જો સપોર્ટ ના હોય. એટલે પહેલેથી કુદરતી આ રીતે બધા સપોર્ટ કરતા જ ગયા છે. અને તમે પણ બેલેન્સ મેન્ટેન કરીને ચાલતા હશો. સમાજ સેવા તો ઠીક છે પણ ઘરની જે પણ સેવા છે, જે જવાબદારીઓ છે, જે ફરજ છે આપણા, એ પણ નિભાવવા બહુ અતિ આવશ્યક છે. ખરેખર એ અઘરું છે. તો એટલે એમાં શું છે કે આપણી પાસે 24 કલાક જ છે. એટલે 24 કલાકમાં આ કામ કરવાનું હોય એટલે કોઈ જ જગ્યાએથી ટાઈમ કાઢવો પડે અને દર્દીઓ પાછળ કાઢવો પડે. અને ટાઈમ આપણે બે જ જગ્યાએથી કાઢી શકીએ, આપણા સ્વજનો પાસેથી એટલે કે આપણા મહોત્સવમાંથી અને બીજો આપણે જે ઊંઘ લઈએ છીએ 7-8 કલાકની એમાંથી કાઢી અને પછી અહીં ટાઈમ ડાયવર્ટ કરો. એટલે ટાઈમ મેનેજમેન્ટ જ આખું કરવું પડે. અને પાછો નોકરીના 8 કલાક તો ખરા જ, એટલે નોકરીના 8 કલાક અલગ ગણી લેવાના. હવે મારી પાસે રહ્યા 16 કલાક. 16 કલાકમાં ટાઈમ મેનેજમેન્ટ કરી અને દર્દીઓ માટે આપણે વધુ ને વધુ દર્દીઓ માટે પહોંચી શકીએ એવો પ્રયત્ન કરીએ છીએ. સાચી વાત છે. જેને કામ કરવાની ધગસ હોય કે સેવા કરવાની ધગસ હોય, એ ખરેખર એ ભાવના, શુદ્ધ ભાવના હોય તો એ સમય કાઢવો પડે અને કાઢી પણ શકાય. જેમ તમે કીધું ને, ટાઈમ મેનેજમેન્ટ આવડવું જોઈએ કે મારે કયા વિભાગમાં કે કયા ક્ષેત્રમાં કે ક્યાંક મને મારો સમય ફાળવવો છે કે સફળ કરવો છે. ધ ગાઈડિંગ વોઇસના મંચ દ્વારા આજે તમે યુવાનોને શું સંદેશ આપવા માંગશો જેમને સમાજ સેવામાં જોડાવવું હોય? મારે યુવાનોને એક જ સંદેશ આપીશ કે પોતે અત્યારે એકેડેમિક ફિલ્ડમાં છે તો ત્યાં આગળ રહી અને અઠવાડિયે 15 દિવસે કોઈ બી સેવાનું કોઈ પણ ક્ષેત્રમાં કરી શકે છે. હેલ્થમાં કરવું એવું જરૂરી નથી. શિક્ષણ છે, વુમન એમ્પાવરમેન્ટ છે, સ્પિરિચ્યુઅલ છે, પછી આપણે કોઈ કાસ્ટ પ્રમોશન હોય કે વોટ એવર, કોઈ બી જગ્યાએ કલ્ચરલ એક્ટિવિટી છે, સ્પોર્ટ્સ પ્રમોશન છે, તો એમાં બી બધે સેવા કરી શકાય. પણ હા, એમાં આપણે એની અગેન્સ્ટમાં રિવોર્ડની અપેક્ષા કે હું આ સેવા કરીશ તો મને એની અગેન્સ્ટમાં આટલું ફંડ મને પેલું કહેવાય ને કે સેલરી મળે, તો ત્યાં એ પ્રકારની સેવા નહીં. હું સ્પોર્ટ્સમાં બી સેવા કરી શકું. ધારો કે મને કોઈ વસ્તુ આવડતી હોય તો હું બીજા ગરીબ બાળકોને શીખવાડી શકું કે તમે આ શીખો. હું ધારો કે મને ચિત્ર આવડતા હોય તો હું એમને ચિત્ર શીખવાડી શકું. એટલે બધા જ ક્ષેત્રમાં આપણે આ કરી શકીએ છીએ. પણ મારે એક જ સંદેશ આપવો છે કે સેવાના ફિલ્ડમાં જો ઉતરવું હોય તો વિચારીને ઉતરવું પડશે. કેમ કે આપ જો કોઈક વ્યક્તિને હેલ્પ કરશો તો પછી એ બીજી વાર તમને શોધતો આવશે. કોઈ બી ગરીબ માણસ કે આ સાહેબે મને હેલ્પ કરી હતી તો હું ફરી વાર જઉં કે ભાઈ ફરી મને તકલીફ થઈ છે. હવે તે વખતે જો આપણે સેવા બંધ કરી દઈએ યા એને લિંકરિંગ કરીએ તો કમ્યુનિટીને તકલીફ પડે, બેનિફિશરીને તકલીફ પડે. એટલે આપણે એ બધું જોઈ વિચાર કરીને સેવાના ફિલ્ડમાં આપણે સ્ટેપ અપ કરવું જોઈએ. તમે તો નિસ્વાર્થ સેવા કરી રહ્યા છો, પણ હું કહીશ કે
અમુક લોકો એવા પણ હોય છે જે સમાજ સેવા માત્ર ને માત્ર નામ માટે જ કરતા હોય છે કે નામ મળે, યશ મળે, કીર્તિ મળે. સેવા કરતી વખતે ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર અપલોડ થતા હોય છે. ઘણું બધું આપણને જોવા મળે છે. એ વિષયમાં આપ શું કહેશો કે નામ પૂરતું જ કે આટલું દાન કર્યું, આટલું ફંડ આપ્યું અને એમના નામની તકતી લાગવી જોઈએ? જો હું એક જ વસ્તુ કહીશ કે હમ, ધારો કે મારી વાવા થવી જોઈએ, મારી તકતી લાગવી જોઈએ કે ગમે તે, હમ, પણ એ બહાને સેવા તો થાય છે ને એનાથી, હમ, એ એક્સેપ્ટ કરવી જોઈએ આમ જમાનો. હું એમ ભલે કહેતો કે કોઈ માણસ સ્ટેજ પર જાય અને આ બધું એનાઉન્સ કરે અને સેવા કરી અને બધું પેલું મીડિયામાં બતાવે તો ગમે તે, તો પાંચ માણસની એ સેવા તો કરે છે ને. હમ. અને કોઈની તકતી મૂકવાથી જો 100 માણસનું ભલું થતું હોય તો એ તકતીઓ મુકાવી જ જોઈએ. જી. એટલે કે આજે અમારે બી જમીનનો બહુ મોટો પ્રોબ્લેમ છે. હવે કોઈ માણસ અમને કહે કે ભાઈ તમારા 2000 5000 ગરડાઓ માટે રાખવા માટે હું જમીન આપવા તૈયાર છું, તો મારે તકતી લગાવવાની થાય તો લગાવવી જોઈએ મારે. એટલે કે એ માણસ બિચારે પોતાના પૈસા સમાજ માટે આપતો હોય તો એ જે એક્સપેક્ટ કરતો હોય આપણી પાસેથી, તો આપણે એને માટે સહમત થવું જોઈએ. એમાં કોઈ ખોટી વાત નથી, એ થવું જોઈએ. એટલે કોકનું ભલું થતું હોય કોઈના નામથી, કોઈના ધનથી, તો એ યોગ્ય જ છે. હું તો માનું છું કેમ કે હું રોજ જોઉં છું કે અમારે ઘણી વાર પૈસા છે ને તે અમારે લોન લઈને બી અમે કામ કરેલું છે. ઘણી વાર પોકેટમાંથી પૈસા 50,000 કાઢીને 2003-4 ના સાલમાં આ કામ ચાલુ રાખ્યું હતું. હમ, તો હવે જે માણસ આપણને ફંડિંગ કરતા હોય તો એમને એવું લાગતું હોય કે હવે આ છે તો પછી એમને મૂકવું જોઈએ નામ. મારું એમાં એવું પોઝિટિવ માનવું છે. આજે રાકેશ ભટ્ટ 27 વર્ષ પાછળ જાય અને પોતાની જીવન યાત્રાને જુએ, સેવા યાત્રાને જુએ, તો સૌથી મોટો પાઠ શું શીખવા મળ્યો છે? 27 વર્ષથી જો આ યાત્રા હું જોઉં તો હમ, 2-3 વસ્તુઓ મારી એવી કચાશ રહી ગઈ છે કે એક તો અમે પહેલેથી જો અમે આ જમીન કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક વ્યક્તિને અલગ કર્યા હોત તો એને માટે અમને આ જમીન અત્યારે મળી ગઈ હોત. બીજી વસ્તુ કે અમે મીડિયામાં બહુ જ કાચા છીએ. સોશિયલ મીડિયામાં આ મોબાઈલમાં આટલા બધા ફીચર્સ છે પણ હજુ મને એમાંથી 95 થી 98% તો ફીચર્સ વાપરતા આવડતા જ નથી. હું ફક્ત વાત કરી શકું છું ને આ જે આપણે મને ગાઈડ કર્યો એ પ્રમાણે મેં વિડીયો ઓપરેટ કર્યો. એટલે એ બી અમારી એક કચાશ છે. એટલે આ બધી યાત્રામાં આ થોડા અમારા વીક પોઈન્ટ છે. જેમ તમે ટીમ મેમ્બર્સ કીધા, એ યુથને તમે તમારા ટીમમાં સામેલ કરતા જશો તો ભવિષ્યમાં પણ આ જે પ્રોબ્લેમ જે તમે દેખાય છે એ દૂર થઈ શકે છે. હા, એ કરીશ ચોક્કસ. આપની વાત સાચી છે, કરી શકાશે. રાકેશભાઈ, હુ ઇઝ યોર ગાઈડિંગ વોઇસ? એક ગુજરાતીમાં એક નરસિંહ મહેતા હતા, એક બીજું રાજા રામમોહન રાય હતા, સ્વામી વિવેકાનંદજી હતા, જી, અને મહાત્મા ગાંધીજી હતા, અને આપણે મધર ટેરેસા. તો આ બધાના એમાંથી મેં જોયું કે કોમન શું છે એમનો પાર્ટ. તો કોમનમાં એમણે જોયું તો છેલ્લે સેવા વસ્તુ જ કોમન આવી અને એ જ વસ્તુ પછી મેં ચાલુ રાખી છે. આ લોકોએ ખૂબ જ અદ્ભુત સેવા કરી છે સમાજ માટે, લોકો માટે, દેશ માટે. એ ખરેખર તમારા ગાઈડિંગ વોઇસ પણ એ રીતે જ છે. તમારા સક્સેસ મંત્ર શું છે? સક્સેસમાં એક જ વસ્તુ છે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કરવું જી, અને પૂરેપૂરો પુરુષાર્થ મૂકી દેવો, હમ, દિલથી કામ કરવું, એના પર મનને હાવી નહીં થવા દેવું. બસ આ તો માણસ સક્સેસ કોઈ બી ફિલ્ડમાં થઈ જશે. હમ. કમ્ફર્ટ ઝોનને મૂકી દેવું પડશે બાજુ. ઊંડી વાત કહી છે કે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડવો પડશે. અગર કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું છે, સફળતા પ્રાપ્ત કરવી છે કે માનવ સેવા કરવી છે, તો પોતાનો કમ્ફર્ટ ઝોન છોડવો પડશે અને થોડું પોતાની જાતને ઘસાવવું પણ પડશે. રાકેશ સર, હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમીશું અને હું તમારા માટે એક પ્રશ્ન વાંચીશ અને તમારા મનમાં જે પહેલો શબ્દ અથવા વાક્ય આવે એ તમારે જણાવવાનું છે. રેડી છો? સમાજ સેવા તમારા માટે ફરજ છે કે જુસ્સો? મારા માટે જુસ્સો છે. એક શબ્દમાં તમારી સેવા યાત્રા? એટલે યજ્ઞ, એટલે સેવાની આહુતિ આપી અને આ સેવાનો યજ્ઞ ચાલુ રાખવો. દિવસ કે રાત ક્યારે સૌથી વધારે કોલ ક્યારે આવે છે? સાંજે આવે છે. સૌથી ઝડપી લીધેલો નિર્ણય કયો હતો? એક જ મોટી ડોગબાઇટ થયેલી છોકરી આવી હતી નાની 3 વર્ષની, અને તરત જ અમારે એને
ડાયર ઇમરજન્સી હતી અને એના પપ્પા પણ હતા અને એની મમ્મી વિડો હતી અને એને લઈ અને અમે પ્રાઇવેટમાં દાખલ કરાવી અને છોકરી બચી ગઈ. એ મારા માટે બહુ સ્પીડમાં નિર્ણય નહીં લેવો પડે. મદદ કરતી વખતે દિલ વધારે ચાલે છે કે દિમાગ? ના, દિમાગ અમારે નથી ચલાવવાનું, આમાં દિલથી જ આ કામ કરવું પડે. એક ઘટના જેને આજે પણ તમે ભૂલી નહીં શકતા? એ ઘટના એવી હતી કે રજાના દિવસ હતા સિવિલમાં અને ભરૂચ સિવિલમાં કોઈ લગભગ સાંજના વેળાએ હતું નહીં અને અંધારું હતું. મારે ત્યાંથી પસાર થવું અને એકદમ લેડીઝની ચીસ સાંભળી અને મેં જોયું તો બિચારા બાથરૂમમાં બેઠેલા અને એમાં એને છોકરું બહાર આવી ગયું, એના યુટ્રસમાંથી એકદમ જ બહાર આવી ગયું અને તે વખતે મારે એટલું બધું ઠોકીને લેડીઝ બાથરૂમમાં જવું પડ્યું અને આખું લોહીવાળું બાળકને ઉઠાવ્યું. પછી પેલા બેનને ધીરે ધીરે કર્યા અને પછી એને છેક બીજા છેક વોર્ડમાં જવાનું હતું ગાયનેક, એમાં હું એમને લઈ ગયો. એ વખતે મને આ બધું જોઈને થોડું બહુ દુઃખ થયું હતું, પણ પછી લઈ ગયો અને બંને બચી ગયા અને બાળકને હું જવું કઈ ખાસ વાગેલું હતું. સેવા કરતા થાક આવે છે ત્યારે શું પ્રેરણા આપે છે? તો થાક લાગે સેવા કરતા એટલે હું તરત દર્દીના વોર્ડમાં જઈને બેસી જાઉં, એમની સાથે નારિયેળ પાણી પીવું, આઈસ્ક્રીમ ખાઉં, એમને જોક સંભળાવું એટલે બધા હશે ને જાતે હસું એટલે મારો થાક ટ્રેન ઉતરી જાય. સરકાર કે સમાજ, કોનો સહયોગ વધારે જરૂરી છે? જે પ્રમાણે અમે આ ઓર્ગેનાઇઝેશન ચલાવીએ છીએ એ પ્રમાણે અમારે બંને પાસા છે એના, કોઈનો પણ અમારાથી નકારી ન શકાય. પણ સમાજ પણ એટલો જ ઉપયોગી છે કેમ કે સમાજ દર વર્ષે અમને અવિરત અમને ફંડિંગ કરતો રહે છે, ત્યારે સરકારમાં અમુક લિમિટેશન્સ આવતા હોય છે એમના, એટલે પણ તો પણ સરકારના બધા અમુક જે અમારે એપ્રુવલ જોઈતા હોય એટલે બંને એટલા જ જરૂરી છે. પૈસા કે સમય કયું વધુ મહત્વનું છે? સમય. આવતી પેઢી માટે ગોલ્ડન મેસેજ ધ ગાઈડિંગ વોઇસના મંચ પરથી શું આપવા માંગશો? બસ હું એક જ વસ્તુ કહીશ કે જ્યારે પણ કોઈ પેઢીએ આપણું લોંગ ટર્મ એનો પોતાનો વિચાર કરે જીવનનો, તો એની સાથે એનો ધર્મ જ આવવાનો છે અને સેવા એ જ એનો ધર્મ બનાવે તો જ એનું જીવતર કહેવાય ને કે સાર્થક થયું. તો સેવા ધર્મ અપનાવવો જોઈએ. સાચી વાત છે, ખૂબ જરૂરી છે. માનવ હિતમાં માનવ સેવા કરવી બહુ જરૂરી છે અને લોકોને ખરેખર બહુ જરૂરત પણ છે. થેન્ક યુ વેરી મચ રાકેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય આપ્યો અને તમારી જે સુંદર યાત્રા છે, સેવા યાત્રા છે, એ અમારી સાથે શેર કરી. અને હું મારા આખા ટીમના તરફથી એક શુભકામના રાખું છું કે તમને જે જમીનની જરૂર છે, જે ફંડિંગની જરૂર છે, એ મદદ તમારા સુધી પહોંચે અને તમારા ટીમ, જે વોલેન્ટિયર ટીમ છે, એ પણ ટીમ વધતી જાય અને જે ટેકનિકલ ઇસ્યુઝ છે તમારી સમક્ષ આવી રહ્યા છે એ પણ બહુ જલ્દી દૂર થાય. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ. મિત્રો, આજના એપિસોડમાંથી એક વાત શીખવા મળી, એક સત્ય જાણવા મળ્યું કે સેવા કરતા કોઈ ધર્મ મોટો નથી. 902 થી વધારે પણ જીવ બચાવવામાં રાકેશ ભટ્ટની જે યાત્રા છે એની પાછળ એમની નિસ્વાર્થ ભાવના છે, દયા છે અને લોકો સાથે સિમ્પથી છે. મિત્રો, સાચી સેવા સમૃદ્ધિ એ પૈસામાં નથી પરંતુ માનવ હિતમાં છે, માનવ કલ્યાણમાં છે. આજના એપિસોડમાંથી જે આપણને પ્રેરણા મળી છે, જે શીખ મળી છે, આપણે પણ સમાજના કાર્યો પ્રતિ, જ્યાં મદદ જોઈએ એ લોકો પ્રતિ આપણે પણ દયાભાવ રાખીએ અને સંવેદનશીલ બનીએ, લોકો થકી પહોંચીએ. એ જ આ એપિસોડમાંથી જાણવા મળ્યું. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવા મહેમાન સાથે, એક નવી પ્રેરણા સાથે. જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ટિલ ધેન, ગુડ બાય.